करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓ છેલ્લે આવ્યા છીએ। રસ્વ ઇકારાંત ધાતુઓ પૂરા કર્યા દિગંતાંગમાં અને હવે દીર્ઘ ઇકારાંતમાં બે ધાતુ છે। એમાં પહેલો ધાતુ છે ડિયંગ વિહાયસા ગતૌ। અંગની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી। તસ્ય લોપઃ દર્શનમ લોપ ડી રહેશે। અંગની સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્માને પદમ આત્માને પદી ધાતુ બનશે। અંગ બનશે ડય વિકરણ પ્રત્યય શબ્દ અને દિગંત અંગમાં ઈનો એ થઈ જશે। એનો એચો અયવાયાવથી અય થઈ જશે અને બની જશે ડય અંગ બનશે અદંત અંગ। અને ત પ્રથમ પુરુષ એક વચન વર્તમાને લઠ ટીતાત્માને પદાનામ તેરે ડયતે થઈ જશે। ઉડવું આકાશમાં જવું। તો પ્રત્યય છે ડી અંગ પલક। સર હું બનાવું? આયલ છે। હા, હમ. હમ. અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે। કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય। શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ દશક વત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા। સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ડે। પછી એ જો અયવાયાવહ સૂત્રથી અયાદેશ થતા ડયો। દિગંતાંગનો ગુણ હા, પછી સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ગંતંગમાં ગુણ થઈ ગયા પછી અયાદેશ થશે। એ જો અયવાયાવહ સૂત્રથી એટલે ડયો। આત્મને પદમાં લટલકારમાં પ્રથમ પુરુષ એકવચનમાં તો પ્રત્યય છે। તમટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે કે સહ ડયતે તે ઉડે છે એવું કરવાનું છે સર અર્થ? હા, એ ઉડે છે આકાશમાં ઉડે છે। અરે અષ્ટાધ્યાયી ડી ડિયં વિહાયસા ગતો ભવાદિ આત્મનેપદી અકર્મક અકર્મક પોતાનામાં થઈ રહી છે। સેટ પીડાગમ થશે ટુ ફ્લાય આકાશમાં ઉડવું। પછી દિવાદીમાં પણ છે આનો જ હતું પણ ખાલી વિકરણ બદલાશે। બાકી બધું સરખું। દ્વિવચનમાં આવીએ ધાતુ છે ધી અંગ છે પલક
ના સર, થોડી વારમાં આવે. હા ટીના. હા સર, ડી અંગ ધાતુ છે, એમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પ ની હલંત્યમ સૂત્રથી, અને શ ની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક અયોહો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. એ છે અને પરમાં અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરોલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતામ. અને ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે બની જશે ડ એ તે. તૌ ડ એ તે બે આકાશમાં ઉડે છે. હેતલબેન. હા સર, ડી અંગ ધાતુ છે, અંગની હલનતમ સૂત્રથી ઈદકરણ કરીશું. વિકરણ આપશે શબ્દ. શબ્દમાં પની હલનતમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઈદકરણ કરીશું. અ રહેશે સાર્વધાતુક આધાતુક અયથી ઈદન અંગમાં ગુણ કરીશું. દીર્ઘઈ એ ઈનો એ કરીશું. એ ચો અય વાયાવથી એનો અય કરીશું એટલે દય અંગ બનશે. બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જોંતાથી અંત કરીશું અને તિત આત્માની પદાનામ તેથી અંતે કરીશું. દયંતે નશ્ચ પદાંતશ્ચ જલીથી નાનો અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે એ પસાવણથી અનુસ્વારનું પછી ચવાનું કરીશું. તે દયંતે તે આકાશ, તે બધા આકાશમાં ઉડે છે. રવિન્દ્ર. હા, ડી અંગ ધાતુ છે, અંગની હલનતમ સૂત્રથી ઈદકરણ થશે, કર્તરી શપ લાગશે. કર્તરી શપ પની હલનતમ સૂત્રથી ઈદકરણ થશે, શનિ લસક તદ્ધિતિથી ઈદકરણ થશે, અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુકથી એ થશે, એ ચોયાવાથી એનો અય થશે. ડય મધ્યમ પુરુષ એક વચન પછી છે થાસ. થાસસ્યથી સે થશે. ડયસે ત્વમ ડયસે તું આકાશમાં ઉડે છે. આવી પલક. હા સર, હમ ડી અંગ ધાતુ છે, એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી સફિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શન્ય દશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક અયોહ સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ડે. એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે એટલે ડય. મૂળ પ્રત્યય છે આતામ. આથામ આથામમાં આતો ગીતો સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. ટોપો વીરવલી સૂત્રથી યનો લોપ એટલે ઈથામ. અને ટીત આત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એથી. અદગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે ડયથી. યુવામ ડયથી તમે તમે બે આકાશમાં ઉડો છો. આયન. હા સર, ડી અંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ રશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ડે અને એચો અયવાયાવહ સૂત્રથી અયાદેશ થતા ડય.
મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમ માટે તાત્માન્ય પદાનામ ટેરે સૂત્રથી અમનેટી સંજ્ઞા થઈ એત્વ થશે. એટલે યુયમ ડયદ્વે તે બધા ઉડે છે. ના, તમે બધા ઉડો છો. હિના. હા સર, ડી અંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શને લશકવા તદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુકયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. અને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી તાત્માન્ય પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં એ છે તો અતુગુણે સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે બની જશે ડયે. અહમ ડયે, હું આકાશમાં ઉડું છું. જગદીશ. હા સર, ધાતુ છે ડિયંગ અંગ હલંત્યમ હોવાથી હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ. સાર્વધાતુક આર્ધાતુક કયો ઈગંત અંગ ગુણો ભવતી તો ઈગંત અંગને ગુણ કરીશું તે સૂત્રથી એટલે ડે. અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું ને યમાં અ આવી જશે એટલે ડય અંગ બનશે. લોટ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન લેવાનું સર. લઈ લો. હા, દ્વિવચનમાં છે વહી અને બહુવચનમાં છે મહ્યંગ. તે તાત્મને પદાનામ ટેરે સૂત્રથી વહી અને મહ્યંગમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે ક્રમશઃ વહે અને મહે. હવે અદંત અંગ છે અને પરમાં યય પ્રત્યાહારમાંનો વર્ણ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગને દીર્ઘ કરીશું. રૂપ બનશે આવામ દયા વહે અને વયમ દયા મહે. આવામ દયા વહે, અમે બધા ઉડીએ છીએ. અમે બંને ઉડીએ છીએ અને વયમ દયા મહે, અમે બધા ઉડીએ છીએ. બરાબર છે સર અર્થ? પ્રથમ પુરુષ એક વચન સહ ડયતે તૌ ડયતે તે ડયન્તે. મધ્યમ પુરુષ ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. ઉત્તમ પુરુષ અહમ ડયે આવામ ડયાવહે વયમ ડયામહે. પલક. હા સર, સહ ડયતે તૌ ડયેતે તે ડયન્તે ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. અહમ ડયે આવામ ડયાવહે વયમ ડયામહે. આયલ. હા, સહ ડયતે તૌ ડયેતે તે ડયન્તે ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. અહમ ડયે આવામ ડયાવહે વયમ ડયામહે. જગદીશ. પ્રથમ પુરુષ સહ ડયતે તૌ ડયેતે તે ડયન્તે. મધ્યમ પુરુષ ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. ઉત્તમ પુરુષ અહમ ડયે આવામ ડયાવહે વયમ ડયામહે. હિના. હા સર, સહ ડયતે તૌ ડયેતે તે ડયન્તે ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. અહમ ડયે આવામ ડયાવહે વયમ ડયામહે. રવિન્દ્ર. હા, સહ ડયતે તૌ ડયેતે તે ડયન્તે ત્વમ ડયસે યુવામ ડયેથે યુયમ ડયદ્વે. અહમ ડયે
આવામ દયા વહે વયમ દયા મહે હેતલબેન બાકી કે થઈ હા સર હા બાકી સહ દયતે તૌ દયતે તે દયન્તે ત્વમ દયસે યુવામ દયથે यूयं दयद्वे अहं दये आवां दयावहे वयं दयामहे લંગ લકાર અલક હા સર યંગ ધાતુ છે એમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે. એ જ ના સાર્વધાતુક અર્ધધાતુક એવું સૂત્રથી એકાંતકમાં ગુણ થશે એટલે એ ચો એવા યાવહ સૂત્રથી એનો અય થશે એટલે ડયો. મૂળ પ્રત્યય છે તો પ્રથમ પુરુષ એક વચનમાં તમાં કોઈ સૂત્ર લાગશે નહીં ને જોડી દેવાનું. લુવંગ લંગ લુવંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલનત્યમથી સંજ્ઞા થશે. એ અડયતો સહ અડયતો તે ગઈકાલે ઉડતો હતો. આયત હા સર અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમથી અને શનિ લશક તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થશે અને એ ચો અયવા યાવહ સૂત્રથી અયાદિશ તથા ડયો. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો ભલેથી ઈયનો લોપ એટલે ઈતામ પ્રત્યય બનશે. લુવંગ લંગ લુવંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અને આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે તૌ અડયેતામ તે બે ગઈકાલે ઉડતા હતા. જગદીશ ધાતુ છે ડિયંગ અંગ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગને ગુણ થશે એટલે ડે અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું અને યમાં અ આવી જશે એટલે ડય અદંત અંગ બનશે. આગળ લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ ષટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી દઉંથી આદિમાં બેસશે અંગ બનશે અડય. હવે આત્મને પદ પ્રથમ પુરુષ બહુવચન લંગ લકાર જા કરીશું અને અંતમાં જમા રહેલ અ તમા આવી જશે એટલે અંત અદંત અંગ છે અને પરમા આકાર છે તો અતો ગુણે પર રૂપ એક રૂપ થશે રૂપ બનશે અડયંત. તે અડયંત અને નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થઈ જશે રૂપ બનશે તે અડયંત. તે બધા ગઈકાલે ઉડતા હતા. ઈના હા સર ડિયંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે અને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉતુસ્માહ સૂત્ર રોકી લે છે. સસજુસો રોહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિકુની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અડય થાહા
ત્વમ અડયથાહ તું ગઈકાલે ઉડતો હતો. હેતલબેન. હા સર. અંગની હલનચલન સૂત્રથી વિકરણ કરીશું. વિકરણ આવશે શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લસ્ય પદ્ધતિ વિકરણ કરીશું. અ રહેશે સાર્વધાતુક આધાતુક માં ગુણ થશે. એચો અય વાયવથી એનો અય કરીશું. ડ અય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચન ની અંદર આથામ પ્રત્યય છે. આ તો ગીતથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું. ઇથામ પ્રત્યય બનશે. આ ગુણથી એનો ગુણ કરીશું. ડ એ થામ યુવામ લુંગ લંગ લુંગ સૌ દાતાથી અટનો આગમ કરીશું. તની હલનચલન સૂત્ર કરીશું અને આદ્યંત ટોકીથી આગળ મૂકીશું. અડયે થામ યુવામ અડયે થામ. તમે બે ગઈકાલે આકાશમાં ઉડતા હતા. રવિન્દ્ર. હા, ડીયંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ થશે. ડી રહેશે કર્તરી શપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્કર્ણ થશે. અ રહેશે સારા ધાતુ કાર ધાતુ થી ગુણ થશે એટલે એનો ગુણ એ એચો થી એનો અય થશે. ડય મધ્યમ પુરુષ બહુવચન પછી ધ્વમ. ધ્વમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લુંગ લાંગ લુંગ થી અટનો આગમ થશે. ટની હલનચલન સૂત્રથી ઉત્કર્ણ થશે. જોડી દેતા અડયધ્વમ યુયમ અડયધ્વમ. તમે બધા આકાશમાં ઉડતા હતા. ગઈકાલે આકાશમાં ઉડતા હતા. પલક. હા સર. ડિયંગ ધાતુ છે એમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિથી જ સંજ્ઞા થશે. એ અ સાર્વધાતુ અર્ધાતુ કયું સૂત્રથી ગંધકમાં ગુણ એટલે એ જો અયવા સૂત્રથી એનો અય ડય. મૂળ પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ટની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એ આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુવંગ લંગ લુવંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અડય અહમ અડય હું ગઈકાલે ઉડતી હતી. પાયલ. હા સર. અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમથી અને શનિ લસક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ડી અને એચો એવાય આવાહ સૂત્રથી આયાદેશ થતા ડયો. લુવંગ ડંગ લુવંગ શોર્ધાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અડયો. વહી પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં એટલે. અને પછી અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંતંગમાં દીર્ઘાદેશ થતા આવામ અડયા વહી. અમે બે ગઈકાલે ઉડતા હતા. હેતલબેન. હા સર. ડિયંગ ધાતુ છે અંગની હલનચલન સૂત્રથી વિકરણ કરીશું. વિકરણ આવશે શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લસ્ય પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે સાર્વધાતુક અર્ધાતુકથી ઈદનનો ગુણ થશે. એચો અય વાયવથી ઈનો અય કરીશું. ડ અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચન ની અંદર મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલનત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને મહી રહેશે. લુંગ લંગ લુંગ સૌદાતથી અટનો આગમ કરીશું. તેની હલનત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંત ટકી આદિમાં મૂકીશું. અકશ વણે દીર્ઘ થશે અંગની અંદર. અકશ વણે નહીં, આ તો દીર્ઘો
હતું દીર્ઘ થી અદંત દીર્ઘ આદેશ થશે. અડયામહી વયમ અડયામહી અમે બધા ગઈકાલે આકાશમાં ઉડતા હતા. હાલ ક્યાંક બીજે ઉડતા હતા લાગે. મારો ઉડવાનો મોકો લઈ લીધો હે આ વખતે ફરીથી. હેતલબેન બોલો સર. હજી નહીં. પ્રથમ પુરુષ એકવચન સહ અડયત તૌ અડયતામ તે અડયંત. મધ્યમ પુરુષ ત્વમ અડયથાહ યુવામ અડયથામ यूयम अडयध्वम. उत्तम पुरुष अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. पलक હા સર. સહ અડયત તૌ અડયતામ તે અડયંત ત્વમ અડયસ્વ યુવામ અડયેથામ यूयम अडयध्वम अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. पायल હા. સહ અડયત તૌ અડયતામ તે અડયંત ત્વમ અડયઃ ના અડયઃ ક્યાં અડયથાહ યુવામ અડયદ્વમ ના યુવામ અડયેથામ યુયમ અડયદ્વમ અહમ અડયે આવામ અડયાવહિ વયમ અડયામહિ. जगदीश પ્રથમ પુરુષ સહ અડયત તૌ અડયેતામ તે અડયંત. મધ્યમ પુરુષ ત્વમ અડયથાહ યુવામ અડયેથામ यूयम अडयध्वम. उत्तम पुरुष अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. हीना हीना હા સર. હા સર. સહ અડયત તૌ અડયેતામ સહ અડયત તૌ અડયેતામ તે અડયંત ત્વમ અડયથાહ યુવામ અડયેથામ यूयम अडयध्वम अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. हेतलबेन पति गયું કે બાકી? હા સર. નહીં બાકી. સહ અડયત તૌ અડયેતામ તે અડયંત ત્વમ અડયથાહ યુવામ અડયેથામ यूयम अडयध्वम अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. થોડો કેમેરો ઊંચો રાખવાનો. હા હોઠ કપાઈ જાય નહીં તો. હજી થોડું ઊંચું. એટલે હા બસ જતું રહે પાછું. જૈસે તે થઈ જાય. રવિન્દ્ર હા. સહ અડયત તૌ અડયેતામ તે અડયંત ત્વમ અડયથાહ યુવામ અડયેથામ यूयम अडयध्वम अहम अडये आवाम अडयावहि वयम अडयामहि. મોબાઈલમાં સ્ટેન્ડ રાખો છો કે શું કરો છો? સ્ટેન્ડ રાખો છો? બરાબર. લોટ લકાર ધાતુ છે ડિયંગ. પલક હા સર. દિવ્યાંગ વાંગની હલંત્યમ સૂત્ર સંજ્ઞા થશે. કર્તારી શબ્દ વિકર્ણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી નિશાની શીખવો તદ્ધિતથી સંજ્ઞા થશે. એટલે સાર્વધાતુક અર્ધાતુક એવું સૂત્રથી ઇંગતમાં ગુણ થશે એટલે તે એ ચોયાવ સૂત્રથી એનો હોય થશે એટલે ડય. મૂળ પ્રત્યય છે તમ
હા ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે અને આમિત થી પાછું એનું આમ થઈ જશે એટલે તામ પ્રત્યય બનશે. જોડી દેવાનું ડયતામ સહ ડયતામ તે ઉડું હા તે ઉડું બરોબર. પાયલ. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી સાર્વધાતુક અર્ધાતુક યોહ સૂત્રથી ગંધકમાં ગુણ થતા ડી એ જો એવા આવાહ સૂત્રથી અયાદેશ થતા ડય. હવે આતામ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામમાં અતુગીત સૂત્રથી આના સ્થાને ઈય થશે. લોપો વિયરવલીથી એનો લોપ થશે. પછી ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે નિયમિત સૂત્રથી ફરી પાછું ઈતામ થશે એનું આમ થતા આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તઉ ડયે તામ તે બે ઉડો. જગદીશ. ધાતુ છે ડિયંગ અંગ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય અને શનિ પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી એ સંજ્ઞા એટલે સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ કરીશું એટલે એ અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે. અયમાં આવી જશે એટલે ડય અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે જ. જો અંત સૂત્રથી અંત આદેશ કરીશું જમા રહેલ તમા આવશે એટલે અંત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે અંતે અને આમે તહ સૂત્રથી એને આમ આદેશ કરીશું એટલે અંતામ. અદંતંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણે થી પરરૂપ એક રૂપ થશે અને નષ્ટ પદાર્થ થશે જલી સૂત્રથી સૌ પ્રથમ નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર હશે એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર કરીશું. રૂપ બનશે તે ડયંતામ તે બધા ઉડો. રીના. હા સર. ડિયંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત્સંજ્ઞા થતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. એ અને પરમાં અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે ડયસ્વ. ત્વમ ડયસ્વ તું આકાશમાં ઉડ. કોને ઉડાડીએ રવિન્દ્ર. ડિયંગ રવિન્દ્ર. હા ડિયંગ ધાતુ છે હમ અંગની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. ડી રહેશે કર્તરી શાપ લાગશે પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે શનિ લશક વત્તા દ્વિતીયથી ઉત્ક્રાંત થશે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયોથી ઈદંગમાં ગુણ થશે એટલે એ એચો આવ્યાથી એનો અય થશે ડય. મધ્યમ પુરુષ દ્વિવચન પછી આથામ તીત આતના આથે થશે. આ તો ગીતા. આ તો ગીતથી યથામ થશે. લોકો એટલે યનો લોપ થશે લઈથામ તીત આતના ઈથે થશે. આમે તો આમ જતી ઈથામ ઈથામ આદ ગુણથી એ થશે ડયે થામ
યુવામ ડયે થામ, તમે બે ઉડો. ખરી હવે પલકને ઉડાડીએ ને. મારો વારો આવે છે. અચ્છા બાકી છે. દ્વિઅંગ ધાતુ છે. હમ અંગની હલનત્યમ સૂત્રથી જ કરણ કરીશું. વિકર્ણાશે શપનો પની હલનત્યમ સૂત્રથી અને શનિલસ્ય પદ્ધતિથી જ કરણ કરીશું. રહેશે ચારો ધાતુ આ ધાતુ કયોથી દંડકમાં ગુણ થશે. ઈનો ગુણ એ કરીશું આપણે. એ ચો વાયવથી અય કરીશું એના સ્થાને. દ ઈય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન એનો ધ્વમ પ્રત્યય છે. ધ્વમથી તાત્મને પદાનામ તેરેથી દ્વે કરીશું અને સવાભ્યામ વામોથી ધ્વમ કરીશું. દયધ્વમ યુયમ દયધ્વમ. તમે બધા આકાશમાં ઉડો. પલક ડી અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શપ વિગ્રહ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિલશક તેથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક એવું સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ડી. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે ડય. પણ પ્રત્યય છે ઈટમાં ઈટ આત્માને પદાનામ ટેરી સૂત્રથી ઈટ આખાનું વિત્વ થશે. આડું તમે પિચ્ચ સૂત્રથી આત્મા અને એ તો અય સૂત્રથી અય થશે. આ અય આટસ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. અય વૃદ્ધિ રેચી સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એકાદેશ થશે એટલે ડય. અહમ ડય ઉડું. હા ઈગલ બનવાનું છે ને. પાયલ પલક નહીં લેતી જઈએ ભાઈ જોડે. અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિલશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા ડી. જો અયવાયાવહ સૂત્રથી અયાદેશ થતા ડય. હવે વહી પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન. વહીમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી એની ટી સંજ્ઞા થઈ યત્વ થશે એટલે વહી. આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આ વહી. એ તય સૂત્રથી એનો અય થતા આ વહી પ્રત્યય બનશે. અક સવર્ણી દીર્ઘથી દીર્ઘ થશે અદંતમ. આવામ દયા વહઈ અમે બે ઉડીએ. હવે કોણ ઉડાડશે બધાને. હું ઉડાડું છું. ઓકે દ્વિઅંગ ધાતુ છે. અંગની હલનત્યમ સૂત્રથી જ કરણ કરીશું. વિકર્ણાશે શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિલસ્ય પદ્ધતિથી જ કરણ કરીશું. રહેશે ચારો ધાતુ આ ધાતુ કયોથી ઈધનમાં ગુણ થશે. એનો ગુણ એ કરીશું. એચો અયવાયાવથી એનો અય કરીશું એટલે ડય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચન ની અંદર મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલનત્યમ સૂત્રથી જ કરણ કરીશું. તે આત્મને પદાનામ તેરેથી મહે કરીશું. તો અગ્નિ કરવાની જરૂર નહીં હલનત્યમ. તિતાત્મને પદાનામ પિતાત્મને તીરે. આખા પિતાત્મને પદાનામ તેરેથી મહે કરીશું. આદુતમસ્ય પિચથી આઠનો આગમ કરીશું. તેની હલનત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને આને આદ્યંત ટકેતવથી આગદીમાં મૂકીશું. એ તો અહીંથી મહી કરીશું. આ મહી પૂર્વ પર ઉપયોગ કરીશું. અંગનો અને પ્રત્યયનો આ વયમ દયા મહઈ. અકહ સવર્ણે દીર્ઘ. આકાશવાણી દીર્ઘ કરીશું. આકાશવાણી દીર્ઘ. વયમ દયા મહઈ અમે બધા ઉડીએ.
क्या आया? लोट में आया था ने प्रथम पुरुष सह डयताम ते डयताम अरे तौ डयताम ते दयंताम मध्यम पुरुष त्वं डयस्व युवां डयेथाम यूयं डयध्वम उत्तम पुरुष अहम डयै आवाम डयावहै वयम डयामहै आया હા સહ ડયતામ તૌ ડયતામ તે ડયંતામ ત્વમ ડયસ્વ યુવામ ડયેથામ યુયમ ડયદ્વમ અહમ ડયે અહમ ડયે આવામ ડયાવહૈ વયમ ડયામહૈ. હા સર. હા હું ઉડાડો ઊંઘ ઉડી ગઈ સર. સહ ડયતામ તૌ ડયતામ તે ડયંતામ ત્વમ ડયસ્વ યુવામ ડયેથામ યુયમ ડયદ્વમ અહમ ડયૈ આવામ ડયાવહૈ વયમ ડયામહૈ. जगदीश પ્રથમ પુરુષ સહ ડયતામ તૌ ડયેતામ તે દયંતામ ડયંતામ મધ્યમ પુરુષ ત્વમ ડયસ્વ યુવામ ડયેથામ યુયમ ડયત્વમ ઉત્તમ પુરુષ અહમ ડયૈ આવામ ડયાવહૈ વયમ ડયામહૈ. टीना હા સર. સહ ડયતામ તૌ ડયેતામ તે ડયંતામ ત્વમ ડયસ્વ યુવામ ડયેથામ યુયમ ડયધ્વમ અહમ ડયૈ આવામ ડયાવહૈ વયમ ડયામહૈ. हेतल बोलू सर. हाँ सर. सह डयताम तौ डयेताम ते डयंताम त्वं डयस्व युवां डयेथाम यूयं डयध्वम अहं डये आवां डयावहै वयं डयामहै. रविंद्र हाँ सह डयताम तौ डयेताम ते डयंताम त्वं डयस्व युवां डयेथाम यूयं डयध्वम अहम डये आवाम डयावहै वयम डयामहै. कोई बाकी नहीं ने छीक आई तो मारी छीक सुकनियाळ छे એટલે કે સારી છે ગુણકારી. એક જણને 1 કરોડ રૂપિયા અપાવ્યા હતા મારી છીકે ક્યારે પોતાની છીક સારી કે ખરાબ ક્યારે ખબર પડે એવું કઈ ખબર? મેં કઈ કહ્યું નહીં ક્યારેક નહીં કહ્યું બરાબર છે. આપણો જન્મ થાય છે આપણો એ વખતે જન્મ પછી એને શુદ્ધ કરવામાં આવે છે એટલે કે નવડાવવામાં આવે છે. નવડાયા પહેલા એને જો છીક ખાઈ લીધી હોય જે તે તો ખરાબ છે અને નવડાયા પછી છીક ખાય તો એની છીક સારી છે. પણ એ કોને ખબર પડે? જે આ જાણતું હોય અને ધ્યાન રાખતું હોય એને. બરાબર છે. એટલે આ સંદર્ભે મને ઘણીવાર ઘરમાં કહેતા કે આની છીક સારી છે બાકી આપણને ખબર હોય નહીં. અને એકવાર ઉદાહરણ કરોડ રૂપિયાનું તમને કહી દઉં પ્રસંગ. ઓફિસમાં હું બેઠો હતો સામે 2 જણા મારી સામે બેઠા 2 જણ વાતો કરતા હતા.
એ વાતોમાં થયું તેવું ભાઈબંધો મિત્રો હતા. કોઈ પાર્ટી 1 કરોડમાં કોઈ ઉઠામણું કરી ગઈ હતી. ઉઠામણું તો ખબર પડે ને? પડાઈ ગઈ હતી ટૂંકમાં. એ વાતો ચાલતી હતી ને મારા આવી છીક, એટલે મેં ખાઈ દીધું એમને તરત જ. આમ તો શું કે આવું વાતો કરતા છીક ખાય એટલે એમને અપશુકનીય લાગે મોટા ભાગે, એટલે મેં તરત જ કહી દીધું કે પૈસા બધા પાછા આવી જશે. અઠવાડિયામાં પાછા આવી ગયા. એટલે આપણી છીક કસોટી થયેલી છે. આવી જઈએ વિધિ લિંગ લકાર. ખાતું છે ડી અંગ ફલક. હા સર, અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલનત્યમ સૂત્રથી અને શેની લશક હોય તે દ્વિતીય સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુ ગાળધાતુ કયો સૂત્રથી ઇગંત અંગમાં ગુણ થશે એટલે ડે. એચો અયવાયાવ સૂત્રથી એનો હોય થશે એટલે ડ. ગુણ પ્રત્યય છે તો લિયંગ સિયુક્તિ સિંહનો આગમ. સુખ સ્થિતો સૂત્રથી સુખનો પણ આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંત્યને મધ્ય બંને સ્થાનો લોપો વીર વલીથી આનો પણ લોપ. એ તો આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે ડ. એ તો સહ ડ. એ તો તેને ઉડવું જોઈએ. હોય. હા સર, અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થતા બે. પછી એ જો એવાય આવ સૂત્રથી અયાદેશ થતા ડ. આતમ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચન. આતમમાં લિયંગ સીટથી સિંહનો આગમ થશે. સુટથી તો સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિયંગ સલુપો અંત્યસ્યથી અંત્ય નહીં હોય એવા બંને સનુલોપ ને ય હલંત છે આ એમાં ભળી જતા ઈ આતામ પ્રત્યય બનશે. પછી આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે તૌડ એ આતામ. તે બે ઉડવું જોઈએ. જગદીશ. ધાતુ છે ડિયંગ. અંગ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઇગંત અંગને ગુણ થશે એટલે ડે. અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. અયમાં આવી જશે એટલે ડય અદંત અંગ બનશે. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ. જસ્યરન સૂત્રથી જના સ્થાને રન આદેશ કરીશું. લિયંગ સિયુથી સિયુટ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સ્થાનો લોપ કરીશું. લોપો વ્યોવલી સૂત્રથી યનો પણ લોપ થશે. પ્રત્યય રહેશે ઈ રન. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે ડયે રન. તે ડયે રન. તે બધાએ ઉડવું જોઈએ. રીના. હા સર, ડી અંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ડી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શાની લશક વત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. પીઠ પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયું સૂત્રથી ઇગંત અંગમાં ગુણ થશે તો ઈ નો ગુણ એ થશે. અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે ડય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસજુસુરુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશ્ય અનુનાસિક થી જ સંજ્ઞા હલંતર ખર વસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે. બની જશે ડય થાહા. ના
બે આગમો હા સર, સી લિયંગ સુરતી આગમ થશે અને થ હોવાને કારણે સુરતી સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે ઈય અને થાહા લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે. અદંતમ છે અને પરમાં ઈ છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે ડયે થાહા, ત્વમ ડયે થાહા. કોણ છે? તારે બે જણ છે કે હજી વધારે છે રૂમમાં? શું સર? રૂમમાં એ સુનિતા છે ને બીજું કોઈ છે? સર છે, હમ બીજું છે સર જોડે. કેટલા જણ છે? સર આમ તો 3-4 જણ છીએ રૂમમાં. 4 જણ અત્યારે અત્યારે તો સર 3. હમ બરાબર છે. ક્યાં પહોંચ્યા? મધ્યમ પુરુષ દ્વિવચનમાં આવ્યા ને રવિન્દ્ર? હા, ડીએન ધાતુ છે, અંગની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, ડી રહેશે, કર્તરી શાપ લાગશે, પરની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસક વત્તા દ્વિતીયથી ઉત્ક્રાંત થશે, અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કહેવાથી એનો ગુણ એ થશે. એ ચો આવ્યાથી એનો અય થશે, ડય. મધ્યમ પુરુષ દ્વિવચન પછી આથામ. લિયંગ સ્વીટ લાગશે અને સુરતી થોર પણ લાગશે થવાને કારણે. લિંગ સ્થળોપરાંત અંત્ય નહીં આવતા સનલોપ થશે. આ યમાં જશે એટલે ઈયાથામ. આદ ગુણથી એ થશે, જોડી દેતા ડયે યાથામ, યુવામ ડયે યાથામ. તમારે બે ઉડવું જોઈએ. હેતલબેન હા સર. ઉડાડો. ડી અંગ ધાતુ છે, અંગની હલનત્યમ સૂત્રથી ઉત્કરણ કરીશું. વિકરણ આવશે શપમાં હપ્પાની હલનત્યમ સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. અ રહેશે. સારો ધાતુ આ ધાતુ કહેતી દંડમાં ગુણ થશે, ઈનો ગુણ એ કરીશું. એચો અય વાયાવાથી એનો અય કરીશું એટલે દય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે. લિંગ શિવટ થી શિવટ નો આગમ કરીશું. લિયંગ શલોપો અંત્ય અંત્યની હોય તેવા સનો લોપ કરીશું. લોપો વેરવલી થી એનો લોપ કરીશું. ઈ ધ્વમ પ્રત્યય બનશે. આદ ગુણ થી એનો ગુણ એ કરીશું. દયે ધ્વમ, યુ યમ દયે ધ્વમ. તમારે બધાએ ઉડવું જોઈએ. પલક હા સર, લિયંગ ધાતુ છે, એમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિગમ પ્રત્યય શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે. સારો ધાતુ કાર ધાતુ કયું સૂત્રથી એગંતંગમાં ગુણ થશે એટલે ડે. એચો અયવાયા સૂત્રથી એનો અય થશે, ડેડયો. પ્રત્યય છે ઈટ, ઉત્તમ પુરુષ એક વચનમાં. ઈટમાં ઈટો અચ સૂત્રથી અ થશે. લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ ના અયમાં જશે એટલે ઈય અને આ ગુણ સૂત્રથી નો ગુણ થશે, ડય. અહમ ડય, મારે ઉડવું જોઈએ. પાયલ હા, અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનત્યમથી અને શનિ લસક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વે ધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ગંતકમાં ગુણ થશે એટલે ડે. એચો અયવાયાવહ સૂત્રથી અયાદેશ થતા ડય. વહી પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં. વહીમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંત્ય નહીં હોય એવા સનો લોપ.
અને લોપો વેરવળીથી એનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. આ જ ગુણ્યસૂત્રથી નો ગુણી થશે એટલે આવામ ડયે વહી અમારે બે ઉડવું જોઈએ. પલક અને પાયલ એની જગદીશ ધાતુ છે ડિયંગ. અંગ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વત તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈકાંત અંગને ગુણ કરીશું એટલે ડે. અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અ નો આદેશ થશે. અને યમાં અ આવી જશે એટલે ડય. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ બહુવચન. પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે મહી. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ થશે. લોપો વ્યવહારી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈ મહી. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આ જ ગુણસૂત્રથી ઈ નો ગુણ એ થશે. રૂપ બનશે ડય મહી. વયમ ડય મહી. અમારે બધાએ ઉડવું જોઈએ. રડી દીધા હો બધાને. પ્રથમ પુરુષ સહ ડયેત તૌ ડયે યાતામ તે ડયેરન. મધ્યમ પુરુષ ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ. ઉત્તમ પુરુષ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. અલખ સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. કોણ આવ્યું? પાયલ કે હા સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. જગદીશ પ્રથમ પુરુષ સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન. મધ્યમ પુરુષ ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ. ઉત્તમ પુરુષ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. પીના હા સર. સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. હેતલબેન હા સર. સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. રવિન્દ્ર હા. સહ ડયેત તૌ ડયેયાતામ તે ડયેરન ત્વમ ડયેથાહ યુવામ ડયેયાથામ યુયમ ડયેધ્વમ અહમ ડયેય આવામ ડયે વહી વયમ ડયે મહી. સમાપ્તમ. બોલો હેતલબેન. હા સર. સર્ગના અંતે રજૂઆત કરી દો. સર્ગાંતે સર્ગાંતે ણીય ણીય 51 પ્રાપણે
ઈયાની ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ તસ્ય લોપ દર્શન લોપ અને અણોનઃ અણોનઃ સૂત્ર અણોનઃ અનુવૃત્તિ ધાત્વાદેહ થી અણનો ન થઈ જશે અંતાક્ષરીમાં રહેશે ન અને બની જશે ની ધાતુ બની ગયો ધાતુ સંજ્ઞા બની ગઈ અને દિગંતાંગ ગુણ નય થઈ જશે નયથી હા યની સંજ્ઞા થવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે નયતિ નયતે લઈ જવું પહોંચાડવું લઈ જવું પહોંચાડવું સકર્મક લાગે સકર્મક લખવું પડશે તો ખબર પડશે નિર્ણીય બરાબર છે ઉભયપદી દ્વિકર્મક સકર્મક એ નહીં પણ દ્વિકર્મક બરાબર છે અનિટ છે ઈડાગમ થતો નથી પોતે એક તો જવું અને કોઈકને લઈ પણ જવું એટલે બે દ્વિકર્મક ઓકે હેતલબેન હવે અનંતરમ કદા હવે અનંતરમ આજે 3:15 થયા તેની 5 વાગે ગોઠવી દો 5 વાગે બીજા બધાને મંજૂરી લેજો કરો ને પછી આ તો કે હેતલ કેમ થાય શું થયું બીજા બધાને પૂછજો અનુકૂળ હોય કે નહીં એમ ના 5 તો વાંધો નહીં આવે બરાબર ને 5 થી ખેંચી લઈશું સર આઈડી ની તો પૂરો થઈ જશે બીજો આવશે કારણ કે બે છે દીર્ઘઈકારાંત પછી રસ્વ ઉકારાંત આવશે ઈ ઉ અને પછી તમારો દીર્ઘ ભૂ આવશે પછી હશે પણ લગભગ આજે આવી જશે કે નહીં બી આવે કાલે તો આવશે જ સર કાલે તો હું નહીં સર લે એ ભૂ લેવો પડશે કે નહીં લેવો પડે લેજો પણ સર કાલ તો હું નહીં આખો દિવસ ટ્રાવેલિંગ હું સવારે 4 વાગે નીકળીશ તારે સાંજે પહોંચીશ ઘરે શરૂઆતમાં કદાચ લીધો કે નહીં લીધો કઈ ખ્યાલ નહીં નથી લીધો તો વાંધો નહીં, લેવાશે ઓકે હેતલબેન ને મને લાગે ભૂ છે પૂછે પાયલ હા સર હેતલબેન ને વિષય કેવો છે ખબર હા. એકલો ભૂ એટલે ગમે બધા પીએચડી એકલો હા. ભૂ તો એ એટલે ભૂતિ બંધા બધા લકારોના ને પછી જેટલા રૂપો બને એ બધું બનાવી દેવાનું કૃદંત નાન બધા એવું ને સ્ટુડન્ટ ના બધું આ દુનિયામાં ભૂનું જેટલું થાય એટલું બધું ભૂ કરી નાખવાનું બધું બનાવવાનું થઈ જાય ને એકવાર હા થઈ જાય તમારા જેવા ગાઈડ હોય તો થઈ જાય હા એ મહત્વનું તારે નહીં તો પછી સર વ્યાકરણ આવડતું ના હોય એવા ગાઈડ હોય તો પછી આ તો કાઠું પડી જાય ને કારણ કે આપણે સામે ગાઈડ ગાઈડ જ પરફેક્ટ ચડે આપણને ઓછું ફાવતું હોય તો એ તો સાહેબ જેટલું ડીપમાં ભણાય એટલું તો બીજા કોઈને આવડતું નહીં હોય આપણે તો ધક્કો મારી આપીએ કુવામાં નહીં હો બરાબર છે આવા કેટલા થીસીસો બને 2000 જેટલા ધાતુ એટલા 2000 ધાતુઓ છે ને 2000 ધાતુઓ છે ને એટલે 2000 બને ઔપદેશિક છે બાકી તો ધાતુઓ પેલા આમ તો અનંત પછી એ તો પછી તો અનંત થઈ જાય પણ એ બાને સંસ્કૃત શીખી જવાય ઘણા થીસીસ પડ્યા છે ખૂણામાં ક્યાંક પડ્યા હશે ધૂળ ખાતી હશે બરાબર પણ આવું કંઈક હોય તો આપણને ઉપયોગી થાય અને જેને જાણવું હોય એને પણ
ઉપયોગી થશે. એ સર નસીબની વાત છે હવે. અમને નહીં મળ્યું એટલે અમે લખશું એના પર. હવે તમારા માર્ગદર્શનથી હવે ચોપડી લખશું. હવે કંઈક તો કામ કરશું પણ. પૂરું થાય PhD પછી. સમુદ્ર તો બહુ મોટો છે. હા, તો મંગલાચરણથી સમાપન કરીશ. પણ દ્રષ્ટિ આવે ક્યારે? જ્યારે જાણીએ ત્યારે દિવ્ય દ્રષ્ટિ આવે. દ્રષ્ટિ નહીં પણ દિવ્ય દ્રષ્ટિ કહીશ. બરાબર ને? જે નહીં દેખાતું એ જોવાનું છે ને. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીએ 5 વાગે. જે ઊંઘે એને જગાડી દેજો તમારામાંથી. ઓકે સર. અમારે તો સર ટાઈમ જતો રહ્યો હવે. મારા હવે ઊંઘવાનું હોય. મને આવતી હતી પણ પછી ઊંઘી જઈશ એમ લાગે તો પછી ઉઠાય નહીં, બગડે વળી.